નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની સુદ પક્ષની 11સથી શરૂ થનાર નાની તથા કુમારિકા દીકરીઓ દ્વારા કરવામાં આવતું એવા મોડાકત વ્રત વિશે વાત કરવાના છીએ, કે જેને આપણે ત્યાં ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને દેવી પાર્વતી અને ભગવાન શિવની આરાધના માટે તથા તેમના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. આ વ્રતનું મુખ્ય મહત્વ એ છે કે નાની દીકરીઓ માતા પાર્વતીને પ્રસન્ન કરીને ભવિષ્યમાં સારો, સંસ્કારી અને શિવજી જેવો યોગ્ય જીવનસાથી પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે. આ સાથે અખંડ સૌભાગ્ય, નિરોગી કાયા અને સુખી દાંપત્ય જીવનની મનોકામના પણ આ વ્રત પાછળ રહેલી છે. તો આજના આ વિડીયોમાં આપણે મોડાકત વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું. આ વ્રતના શું નિયમો છે તથા આ વ્રત 2026માં ક્યારે છે અને વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે, માહિતી પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત મોડાકત વ્રત નિમિત્તે ઓમ નમઃ શિવાય લખી લેજો. મિત્રો, મોડાકતનું વ્રત એ અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવસૈની એકાદશીથી શરૂ થાય છે, કે જે દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. તો આ 2026માં મોડાકતનું વ્રત એ 25 જુલાઈ 2026ને શનિવારથી શરૂ થશે તથા આ વ્રત સળંગ 5 દિવસ સુધી કરવામાં આવે છે. એટલે કે અષાઢ મહિનાની જે પૂર્ણિમા આવે, ગુરુ પૂર્ણિમા હોય, તે દિવસે રાત્રે જાગરણ કરીને અષાઢ મહિનાની વદ પક્ષની એકમે આ વ્રતનું પારણું કરવામાં આવે છે, એટલે કે વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. એટલે આ વર્ષે 29 જુલાઈ 2026 બુધવારે રાત્રે મોડાકત વ્રતનું જાગરણ કરવામાં આવશે અને 30 જુલાઈ ગુરુવારે સવારે વ્રતના શુભ મુહૂર્તમાં પારણા કરવામાં આવશે, વ્રતને પૂર્ણ કરવામાં આવશે. તો મોડાકત વ્રતના નામ ઉપરથી જ સમજાય કે આ વ્રતનો સૌથી મુખ્ય નિયમ છે વ્રતમાં મોડું ખાવું. એટલે કે આ વ્રતમાં નમકનો ત્યાગ કરવામાં આવે છે, ખારું ખાવામાં આવતું નથી તથા આ વ્રતમાં એક ટાઈમ જ એકટાણું કરવામાં આવે છે, બાકીનો એક સમય ફળાહાર કે ફરાળ લઈને વ્રત કરવામાં આવે છે. તો ઘણા લોકોને પ્રશ્ન હોય કે શું આ વ્રતમાં સિંધાલું નમક લઈ શકાય? તો મિત્રો, ના. આ વ્રતમાં કોઈ પણ પ્રકારનો ખારાશનો, નમકનો ઉપયોગ કરવામાં આવતો નથી, કે જેનું ધ્યાન રાખવું. તથા જો આપના ઘરમાં નાની દીકરી કુંવારિકા વ્રત કરતી હોય તો તેના માતા પિતા અને વડીલોએ પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ વ્રતમાં મોડી પૂરી, કોઈ પણ પ્રકારનો શીરો, ભાખરી, દૂધ, ડ્રાયફ્રૂટ્સ, તમામ પ્રકારના ફળ તથા મીઠા વગરની દરેક વસ્તુ લઈ શકાય છે. તથા આ વ્રતના 5 દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને આ વ્રતમાં જ્વારા ઉગાડવામાં આવે છે, કે જેનું ખૂબ જ મહત્વ હોય છે. ઘણા બહેનો બહાર બજારમાંથી જ્વારા તૈયાર લઈ લે છે, તો વળી ઘણા લોકો પહેલેથી જ થોડા દિવસ પહેલા આ વ્રતના જ્વારા ઉગાડે છે. તો હવે વ્રતના પ્રથમ દિવસે એટલે કે 11સની સવારે વહેલા ઉઠી સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરીને દીકરીઓએ આ વ્રતનું પૂજન કરવાનું હોય છે. સૌપ્રથમ જ્વારાનું પૂજન કરવાનું હોય છે, કે જે સાક્ષાત ગૌરી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. અને એ પછી જ્વારાને કંકુ, ચાંદલો, ચોખા ચોંટાડી તેને નાગલા ચુંદડી ઓઢાડવામાં આવે છે, કે જે રૂના તૈયાર કરવામાં આવે છે. તેને શંકર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલે આ રીતે શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. શિવ પાર્વતીનો જો આપણી પાસે ફોટો હોય તો તેનું પૂજન કરી શકાય, કે શિવલિંગનું પૂજન કરી શકાય. આ વ્રતની પૂજા વિધિ આપ ઘરે પણ કરી શકો છો. અને આપના ઘર આસપાસ ક્યાંય શિવ મંદિર હોય અને ત્યાં પૂજા કરાવતા હોય તો નિત્ય ત્યાં જઈને પણ પૂજા કરી શકાય છે. જ્વારાને કંકુ, ચોખા ચડાવી શિવલિંગ ઉપર કાચું દૂધ, જળથી અભિષેક કરવાનો, બીલીપત્ર ચડાવવાનું, ફૂલ ચડાવવાનો, જ્વારાને સૂતરનો દોરો બાંધવાનો, નાળાછડી બાંધવાની અને શિવ પાર્વતીને નિત્ય પ્રાર્થના કરવાની અને ભગવાન સમક્ષ ઘીનો દીવો, અગરબત્તી કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવાની. મોડો પ્રસાદ જે ધરાવ્યો હોય તે લેવાનો અને નિત્ય આ રીતે વ્રતનું પૂજન કરવાનું. પૂજા કરીને, આરતી કરીને ત્યાં બેસીને જ આ વ્રતની કથા સાંભળવાની અને નિત્ય 5 દિવસ આ જ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. વ્રતનો 5મો દિવસ એટલે કે અષાઢ મહિનાની પૂનમનો દિવસ, કે જે આ વ્રતનો સૌથી છેલ્લો દિવસ હોય છે, એટલે કે આ દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે.
પહેલાના સમયમાં દીકરીઓ આખી રાત્રિનું જાગરણ કરતી હતી, પરંતુ મોડાકતના વ્રતમાં આજના સમયમાં રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરીએ તો પણ ચાલે છે. અષાઢ મહિનાની પૂનમે રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરીને અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી જે રીતે આપ નિત્ય 5 દિવસ પૂજા કરી છે તે જ રીતે જ્વારાનું, શિવલિંગનું અને શિવ પાર્વતીનું પૂજન કરવાનું અને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન સમક્ષ માફી માગવાની, ક્ષમા માગવાની અને આપને આ વ્રતનું ફળ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની. આ રીતે સતત 5 વર્ષ સુધી આ મોડાકતનું વ્રત કરવામાં આવે છે અને આ વ્રત માત્ર કુંવારિકા અને નાની દીકરીઓ જ કરી શકે છે. લગ્ન થયેલા હોય તે બહેનો મોડાકતનું વ્રત કરી શકતા નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. લગ્ન થયેલા બહેનો હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય તે જયા પાર્વતીનું વ્રત કરી શકે છે. તો 5 વર્ષ પૂરા થતાં આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. એટલે કે પૂનમના બીજા દિવસે, એકમના દિવસે સવારે વહેલા ઉઠી પૂજન કરી ઘરના વડીલોના આશીર્વાદ લઈ 5 અથવા 7 નાની ગોળણીને જમાડવામાં આવે છે અને તેમ કે જેમાં ખાસ કરીને ખીર, લાપસી, પૂરી, શાક વગેરે વાનગી આપ જમાડી શકો છો. ગોળણીને જમાડીને તેમને યથાશક્તિ ભેટ પણ આપી શકાય છે કે જેમાં સૌભાગ્યની વસ્તુ આપીએ તો વધુ ઉત્તમ છે. અને એ પછી જે જ્વારા ઉગાડ્યા હોય તેને કોઈ પવિત્ર નદી, તળાવ કે વાવના જળમાં પધરાવી શકાય છે. અને જો આપને આ ઘર આસપાસ તે ન હોય તો કોઈ મંદિરમાં પણ આ જ્વારા પધરાવી શકાય છે. તો આ રીતે મોડાકતનું વ્રત કરવામાં આવે છે. કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક જો વ્રત કરવામાં આવે છે તો 5 દિવસ સુધી જો નાની દીકરીઓ નમકનું ગ્રહણ કરતી નથી છતાં તેને શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. પરંતુ જ્યારે આપણે બીજા દિવસે 2 થી 3 દિવસ પણ નમકનો ઉપયોગ ન કરીએ તો આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે. પરંતુ આ વ્રતનો મહિમા જ એટલો છે કે 5 દિવસ સુધી મોડું એકટાણું કરવામાં આવે છે છતાં પણ તેને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. શિવ પાર્વતી હંમેશા દરેક દીકરીઓને આ વ્રત કરવાની શક્તિ આપે છે અને અંતે વ્રતનું ફળ પણ પ્રદાન કરે છે. તો આ રીતે આ મોડાકત વ્રતનો મહિમા છે, કથા છે કે જે આપણે સાંભળી. હવે આ વ્રતની કથા સાંભળીએ. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક ગરીબ પરંતુ અત્યંત સદાચારી બ્રાહ્મણી રહેતા હતા. તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો કે જે ખૂબ જ ભાગ્યશાળી અને ગુણવાન હતી. દીકરી જ્યારે થોડી મોટી થઈ ત્યારે તેને ગામની અન્ય કન્યાઓને જોઈને મોડાકત વ્રત કરવાની ઈચ્છા થઈ. માતા પિતાની મંજૂરી લઈ તેણે પૂરી શ્રદ્ધાથી 11સના દિવસે જ્વારા વાવ્યા અને 5 દિવસ સુધી મોડું અન્ન ખાઈને કઠોર વ્રત કર્યું. એક દિવસ તે પૂજા માટે જંગલમાંથી ફૂલ લેવા ગઈ ત્યારે તે એક મોટો ઝેરીલો સાપ નીકળ્યો અને દીકરી ગભરાઈ ગઈ. પરંતુ તેણે ગૌરી માતાનું સ્મરણ ચાલુ રાખ્યું. દીકરીની સાચી ભક્તિ જોઈને સાપે તેને કંઈ ન કર્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. વ્રતના છેલ્લા દિવસે સ્વયં માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા. માતાજીએ તેને આશીર્વાદ આપ્યા કે તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ પરિવારની ગરીબી દૂર થઈ અને દીકરી મોટી થતાં તેના લગ્ન એક ગુણવાન અને પ્રતિષ્ઠિત રાજકુમાર સાથે થયા. તે આજીવન અખંડ સૌભાગ્યવતી રહી અને સુખી જીવન જીવી. એટલે આ કથા ઉપરથી આપણને એ શીખ મળે કે જે દીકરીઓ, જે કુંવારિકાઓ સાચા મનથી આ વ્રત કરે છે, માં ગૌરી તેની દરેક સમસ્યા દૂર કરે છે અને તેની મનોકામના પૂર્ણ કરે છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોડાકત વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે સાંભળ્યું હશે અને આપ પણ જ્યારે નાના હશો ત્યારે આપે પણ મોડાકતનું વ્રત કર્યું હશે અને જો આપના ઘરમાં નાની દીકરી હશે તો તે પણ આ વ્રત કરતી હશે. તો અષાઢ મહિનાની સુદ પક્ષની 11 દેવસૈની એકાદશી છે, તો તેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે. તથા આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, તો તેનો મહિમા કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે. તથા જયા પાર્વતી વ્રત હમણાં
અષાઢ મહિનાની સુદ પક્ષની તેરસથી શરૂ થશે, એટલે કે 27 જુલાઈથી આ વ્રત શરૂ થાય છે. તો આ વ્રતની વિધિ અને વ્રતની કથા તથા વ્રતનો મહાત્મયનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે, તે પણ આપ જોઈ શકો છો, સાંભળી શકો છો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.